અત્યારે હું જે જંગલમાં ફરી રહ્યો છું ને ત્યાં ભાઈ ખતરનાક તો વસ્તુ એ છે કે અહીંયા એક દીપડો રહીએ છે. અત્યારે હું જે લોકેશન ઉપર ઊભો છું ને ત્યાં લોકોના માથા કાપી દેવામાં આવતા હતા અને જાનું લૂંટી લેવામાં આવતી હતી. તો અહીંયા જમીનમાં પાળિયા દાટેલા છે. હું તમને બતાવીશ અને જૂનો ઇતિહાસ ઉજાગર કરવાની કોશિશ કરીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમારામાંથી ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થતું જ હશે કે ભાઈ અહીંયા તો ગામના ખંડર પણ હોઈ શકે છે, જૂનવાણી ગામ પણ હોઈ શકે છે. પણ વડીલોએ જે વાત કીધી ને હું તમારી સાથે શેર કરું છું, કેમ કે હું અને તમે ભાઈ આજકાલની પ્રજા છીએ, બાકી વડીલોને જે ખબર હોય ને આપણે પણ ખબર ન હોય. અને અત્યારે હું જે પણ વિડીયો બનાવું છું ને વડીલોની સલાહ લઈને પછી બનાવું છું, બાકી હું કોઈ હવામાં ફાયરિંગ નથી કરતો. જો આ લોકેશનમાં છે ને એવા ઘણા બધા સુરાપુરાની જેમ પાળિયા જમીનમાં દાટેલા છે, જોઈ શકો છો. હવે એ પાના છે ને કોઈ આજકાલના નથી, ઘણા વર્ષો, હજારો વર્ષો જૂના છે. સુરાપુરાની જેમ તમે જોઈ શકો છો નાખેલા છે. અને આ લોકેશનની અંદર આટલા જ એરિયામાં આવા તો ઘણા બધા છે. આપણે એના પહેલાં બતાવ્યું હતું ને અહીંયા આવેલું છે. તમારામાંથી ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે, ભાઈ તો જૂના ગામના ખંડર પણ હોઈ શકે છે. પણ આખો એરિયો ગૌચર છે, ત્યાં કોઈ પણ ગામના ખંડર નથી. વડીલોને જે વાત કરી હતી, વડીલોએ એવું કીધું કે ભાઈ અહીંયા જાનું લૂંટી લેવામાં આવતી હતી અને લોકોના માથા ઉડાવી દેવામાં આવતા હતા. ની માથા અહીંયા ભાઈ દાબેલા છે. જો અહીંયા બે સામે જ ભાઈ સુરાપુરા આવેલા છે, જો કાયદેસર દેખાય છે, જૂના પાણા છે. અને બાજુમાં જ ભાઈ 20 થી 25 ડગલા ચાલતા જેવા ઘણા બધા અવશેષ જોવા મળે છે. જો આ બાવળિયાની નીચે પણ ઘણા બધા આવેલા છે. ઘણા બધા ભાઈ જંગલમાં દબાઈ ગયા છે. અને એ જ ઇતિહાસ હું તમારી સાથે અત્યારે રજૂ કરી રહ્યો છું. જો પથ્થર ઘણા બધા એવા છે અને બહુ જ જૂનવાણી છે, કાળા પથ્થર છે, તમે જોઈ શકો છો, કોઈ આજકાલના નથી. જો અહીંયા પણ એક પાળિયું આવેલું છે અને ત્યાં તો ભાઈ નારિયેલ પણ વધારેલું છે, તમે જોઈ શકો છો. અત્યારે મારું લોકેશન છે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ. પવિત્ર ભૂમિ કહેવાય છે, વીરોની ભૂમિ કહેવામાં આવે છે. અને એ જ ધરતી ઉપર આપણે ઘણા બધા વિશાળ સંખ્યાની અંદર સુરાપુરાની જેમ પાળિયા જોવા મળે છે. અને આ જમીન કાંઈક તો ભાઈ કહે છે ઇતિહાસ. તો તમે આવા જ વિડીયો જોવા માંગો છો તો આપણા પેજને હમણાં ફોલો કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.